તો મિત્રો શું તમારી પાસે પણ એન્ડ્રોઇડ મોબાઈલ છે અને તેની નોર્મલ ફોટોને તમે આઈફોન જેવું લુક કઈ રીતે દઈ શકો છો? તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો આ ફોટો મેં છે તે આ નોર્મલ મોબાઈલથી કેચઅપ કર્યો છે અને તેને એડિટ કરીને અને તમે જોઈ શકો છો આ રીતે આઈફોન બિલકુલ આઈફોન જેવું તમે આ ફોટોને લુક દઈ શકો છો. તો આમાં તમારે ખાલી ચેટ જીપીટી અને જેમિની એપ્લિકેશનનો ઉપયોગ કરીને જે તમને પ્રોમ્પ્ટ તમને શેર કરીશ તે પ્રોમ્પ્ટને તમે એડ કરીને તમે આ રીતે તમે ફોટોને લુક દઈ શકો છો અને તમારી પિક્ચરને એડિટિંગ કરી શકો છો હાઈ ક્વોલિટી 4K HDમાં. અને તમારે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પિક્ચરને શેર કરીને તમે વાયરલ થઈ શકો છો અને ઘણું બધું આમાં તમે તમારી આઈડીને પણ ઇન્ક્રીઝ કરી શકો છો. તો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો તમે જો તમારા નોર્મલ ફોટોને આઈફોન જેવું લુક દેવા માટે તમારે સૌથી પહેલા તો તમારે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરીને ચેટ જીપીટી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. મેં ઓલરેડી ડાઉનલોડ કરી નાખી છે. તો તમે જોઈ શકો છો આપણા ચેટ જીપીટી એપ્લિકેશનને ઓપન કરી લઈશું. તેના પછી મિત્રો તમને ઘણા બધા 3 ઓપ્શન જોવા મળે જશે. તો તમને પહેલા જ નંબરનું ઓપ્શન જોવા મળે જશે ક્રિએટ એન ઇમેજ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને કાંઈ પ્લસનું આઇકન મળી જશે. આ પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને ફોટોનું ઓપ્શન જોવા મળે જશે. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો હું અત્યારે મારો એક નોર્મલ ફોટો છે તેને હું સિલેક્ટ કરી લઈશ. તે સિલેક્ટ કર્યા પછી મિત્રો તમને ક્યાં ડનનું ઓપ્શન જોવા મળે જશે. આ ડનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ઇમેજ અપલોડ થયા પછી મિત્રો તમને નીચે જોવા મળી જશે ક્રિએટ ઇમેજ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મેં એક પ્રોન્ટને કોપી કરીને રાખ્યો છે. તે પ્રોન્ટ તમને હું ક્યાં તમને મળી જવાનું છે એ તમને હું તો વિડીયોના લાસ્ટમાં તમને તે હું બતાવી દઈશ. તો મિત્રો પ્રોમ્પ્ટને પેસ્ટ કર્યા પછી તમારા એક એરોનું નિશાન છે તે એરોના નિશાન પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા હવે આપણે ઇમેજ ક્રિએટ થઈ રહી છે. તો આપણે થોડુંક અહીં વેટ કરવાનો રહેશે. તો ચાલો આપણે વેટ કરી લેવી અને આગળનો વિડીયો તમને બતાવી. તો મિત્રો તમે આ જોઈ શકો છો થોડીક પ્રોસેસિંગ પછી આપણો ફોટો એકદમ આઈફોન જેવો અહીં ક્રિએટ થઈ ગયો છે. એકદમ લુક તમે જોઈ શકો છો આઈફોન જેવું અહીં તમને લુક જોવા મળી જશે. ફોટો પર ક્લિક કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો કેટલો નેચરલ, કેટલો કલરફુલ, એકદમ ફોકસિંગ, બેકગ્રાઉન્ડ બ્લરિંગમાં આ ફોટો તમને જોવા મળી જશે. તો મિત્રો આ ફોટોને ડાઉનલોડ કરવા માટે તમારે ફોટો પર ક્લિક કરવાનું છે. તેના પછી ઉપર એક તમને ડાઉનલોડનું બટન તમને જોવા મળે છે. તેના પર ક્લિક કરવાનું છે. તો મિત્રો તમારો ફોટો જે છે તે ડાઉનલોડ થઈ ગઈ છે. તો મિત્રો આ રીતે તમારે તમારા ફોટોને ડાઉનલોડ કરી લેવાનો છે અને આ રીતે તમે ઘણી બધી ઇમેજને ક્રિએટ કરી શકો છો. તો મિત્રો હવે આપણે જેમિની એપ્લિકેશનમાં ફોટો ક્રિએટ કરવાનું આપણે તમને પ્રોસેસ બતાવી. તો મિત્રો આપણે જેમિની એપ્લિકેશનમાં ફોટો ક્રિએટ કરવા માટે, એડિટિંગ કરવા માટે તમારે જેમિની એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. તેના પછી મિત્રો તમને એક પ્લસનું આઇકન જોવા મળે છે. તે પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને ગેલેરીનું ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પછી મિત્રો તમારી કોઈ પણ નોર્મલ ફોટોને તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો ચાલો હું એક નોર્મલ ફોટોને સિલેક્ટ કરી લઈશ. તેના પછી મિત્રો ડન પર ક્લિક કરી દેવાનું છે. ડન પર ક્લિક કર્યા પછી મિત્રો તમને એક્સ જેમિની પર તમારે જે ક્લિક કરીને જે પણ મેં તમને પ્રોમ્પ્ટ હું તમને દેવાનો છે તે તમારે અહીં પેસ્ટ કરી દેવાનો છે. મેં ઓલરેડી કોપી કરીને રાખ્યો છે. તો તેને આપણે પેસ્ટ કરી દેવી. પેસ્ટ કર્યા પછી મિત્રો તમને એક એરોનો નિશાન તમને જોવા મળે છે. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તેના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આપણું જે ઇમેજિંગ છે તે પ્રોસેસિંગમાં છે. થોડાક સમય પછી આપણે જે ઇમેજ છે એકદમ બેસ્ટ ક્વોલિટીમાં આ જેમિની એપ્લિકેશન બનાવીને આપી દે છે. તો આપણે થોડોક વેટ કરવાનો રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આ રીતની જે ઇમેજ ક્વોલિટી છે, જે આઈફોન જેવું લુક તમને દીધું છે. તો મિત્રો જેમિની એપ્લિકેશન અને ચેટ જીપીટી આ તમને બેસ્ટમાં બેસ્ટ ઇમેજ ક્વોલિટી ઇમેજ ક્રિએટ કરીને તમને દઈ દેશે. તો મિત્રો તમે જોઈ શકો છો ઇમેજ કેટલી ક્લેરિટી છે ઇમેજમાં અને તમારા નોર્મલ ફોટોને તમે આ રીતે તમે લુક દઈને તમારા સોશિયલ મીડિયામાં તમે વાયરલ થઈ શકો છો. તો મિત્રો આ ઇમેજને ડાઉનલોડ કરવા માટે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. તેના પછી ઉપર એક ડાઉનલોડનો એરો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે તમારી ઇમેજ ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો હવે આપણે આવીશું બેક. તો મિત્રો હવે આપણે આવી જઈશું PicsArtમાં. PicsArt એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. તે પણ તમને પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી મળી જશે. તો મિત્રો PicsArt એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને એક પ્લસનું આઇકન જોવા મળે છે. તેના પર ક્લિક કરી દેવાનું છે. પ્લસના આઇકન ઉપર ક્લિક કર્યા પછી એડિટ એ ફોટો પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો જે પણ તમે આ જેમિની એપ્લિકેશનમાંથી જે ઇમેજને તમે ડાઉનલોડ કરી હતી તે ઇમેજને તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો ઇમેજને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમને એક આ સ્ટીકરનું ઓપ્શન જોવા મળે છે. આ સ્ટીકરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે સર્ચ બોક્સમાં સર્ચ કરી દેવાનું છે યલો લાઇટ. તો તમારે યલો લાઇટ પર સર્ચ કરીને તમારે ઉપર આવી જવાનું છે. ઉપર આવ્યા પછી તમને આ જે લાઇટ છે તમારે તેના પર ક્લિક કરવાનું
છે આ લાઇટ તમારે લેવાની રહેશે. તેના પછી મિત્રો તમને એક ઓપ્શન જોવા મળી જશે બ્લેન્ડિંગ, તો તમારે તેના પર ક્લિક કરવાનું છે. તેના પછી આ એક સ્ક્રીનનું ઓપ્શન જોવા મળશે. આ સ્ક્રીનના ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું છે, તો તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તેના પછી મિત્રો તમારે આ જે લાઇટ છે તમારે તે એક્ઝિટ કરી લેવાની છે. તેના પછી તમારે આ રીતે અહીં સેટિંગ કરીને પછી તમારે આવી જવાનું છે, અહીં ઓપેસિટી પર આવવાનું છે. તેના પછી તમારા હિસાબથી તમે આને કંટ્રોલ માઇનસ કરી શકો છો. તો મિત્રો હું રાખીશ આટલું લુક રાખીશ. તેના પછી મિત્રો તમે જાઓ તો તમે આ ફોટોને કલર દઈ શકો છો, કોઈ પણ રીતની તમે ડિઝાઇન દઈ શકો છો. તો મિત્રો આપણે ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે. હવે તેના પછી ઉપર ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમને એક ડનનું ઓપ્શન જોવા મળે છે. આ ડનના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આપણે ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે. તો મિત્રો જોઈને તમે આ રીતે તમે ChatGPTનો અને જેમિની એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે આ રીતે નોર્મલ ફોટો એકદમ આઈફોન જેવું તમે લુક દઈ શકો છો. અને આ ફોટોને તમારા પ્લેટફોર્મ કોઈ પણ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર શેર કરીને તમે આસાનીથી વાયરલ થઈ શકો છો. તો મિત્રો આ તમારો પ્રોમ્પ્ટ જોતો હોય તો તમને આ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળી જશે. જે ઇન્સ્ટાગ્રામ મારી આઈડીની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમે ખાલી મને મેસેજ કરી દેજો પ્રોમ્પ્ટ, તો તે પ્રોમ્પ્ટ તમને હું DM કરી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.